જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે પાલીતાણાથી હસ્તગીરી રોડ ઉપર આવેલ ભૂતેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ. જો આ એમનું બોર્ડ છે. અંદર એવું ખૂબ સારું એવું મહાદેવનું મંદિર છે. તો ચાલો પહેલાં આપણે અંદર જઈને હું તમને મહાદેવના દર્શન કરાવું. અત્યારે આપણે ભૂતેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. આ બાજુ જો ગાડી પાર્ક કરી દીધી છે અને આ બાજુ આપણે સારો એવો ગેટ છે ભૂતેશ્વર મહાદેવના મંદિરનો. જો શ્રી ભૂતેશ્વર મહાદેવ પાલીતાણા સારું એવું મંદિર છે. તો હાલો પહેલાં આપણે અંદર જઈએ. પાલીતાણાથી હસ્તગીરી રોડ ઉપર અતિ પૌરાણિક અને જાણીતું એવું અને જૂનું એવું મંદિર આપણા ભૂતેશ્વર મહાદેવનું મંદિર છે. પાલીતાણાની અંદર અંદાજિત 50% લોકોને તેની માહિતી છે. જૂનું એવું મંદિર ભૂતેશ્વર મહાદેવનું છે. સારું એવું મંદિર છે અને મોટું મંદિર છે. અહીંયા આપણે હસ્તગીરી રોડ ઉપર જ્યારે પાલીતાણાથી હસ્તગીરી રોડ ઉપર 2 ટાંકા આવે છે ત્યાં ભૂતેશ્વર મહાદેવનું એક બોર્ડ છે. ત્યારથી અંદર આવતા જરીક અંદર આવતા મહાદેવનું મંદિર આવેલું છે. પૌરાણિક મંદિર છે જે મેં તમને અત્યારે આગળ વિડીયોની અંદર મહાદેવના દર્શન કરાવ્યા છે. તો મિત્રો આપણા ભૂતેશ્વર મહાદેવ કે તેના મંદિરની અંદર અહીંયા કુલ અત્યારે જો 4 દેરી પણ આવેલી છે. પહેલી આપણી બટુક ભૈરવની દેરી છે જો, ત્યાર પછી કાળકામાની દેરી છે આ બાજુ, ત્યાર પછી હિંગળાજમાં અને ખોડિયારમાંની, એમ અહીંયા 4 દેરી આવેલી છે. તો મિત્રો અહીંયા જુઓ તમે ઘણો મોટો એવો પતરાનો ડોમ છે અને અહીંયા મિત્રો દર શ્રાવણ મહિને અહીંયા સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ભૂતેશ્વર મહાદેવના પૂજારીઓ દ્વારા અહીંયા આ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી હવે મિત્રો જો આ બાજુ આપણે જે જોઈ શકીએ છીએ રસોઈ ઘર છે કે જે હું તમને અંદર લઈ જઈને અત્યારે તમને બતાવું છું. આ બાજુ મિત્રો આપણું આ જે જગ્યા છે બહારની, અહીંયા બધું માણસો હોય કે જેને જમવા માટે બેસવાની જગ્યા છે. ત્યાર પછી જે આ બાજુ આ છે આપણું આ રસોઈ ઘર, જ્યાં અહીંયા મોટા જ્યારે શિવરાત્રિનો પ્રસંગ હોય ત્યારે જ્યારે જમવાનું રાખવામાં આવે ત્યારે અહીંયા માણસો પબ્લિક જે હોય જે ભાવિ ભક્તો જે બધું એ બેસે અને અહીંયા બેસીને પ્રસાદી લઈ જાય. અને આ છે મોટું રસોઈ ઘર, ઘણું મોટું એવું આ રસોઈ ઘર છે. આની અંદર તમે જુઓ તો અહીંયા 3 મોટા ચૂલા છે. ત્યાર પછી આ બાજુ ગેસ છે કે જે આવડા મોટા રસોઈ ઘરની જે બધું ભાવિ ભક્તો અહીંયા જે શ્રદ્ધાળુ કે જે શિવરાત્રિ એવા બધા જે મોટા પ્રસંગો હોય જ્યારે અહીંયા જમણવાર રાખવાની અંદર આવે જ્યારે પ્રસાદી, તો એટલી બધી જ્યારે ઘણી બધી પ્રસાદી બનાવવાની હોય તો તે આ રસોઈ ઘરની અંદર બધું જે સારી એવી ગુણવત્તાવાળી વસ્તુઓ લાવીને અહીંયા આ રસોઈ ઘરની અંદર બનાવે છે. આપણી ગયેલી સાલ 2024 કે જે સાલની અંદર તમે જોઈ શકો છો જે આ દિવાલ અને આ જે ગેટ મેં જે તમને આગળ શરૂઆતની અંદર વિડીયોની અંદર જે ગેટ બતાવ્યું કે જેનું કલર કામ એ 2024ની અંદર કરવામાં આવ્યું હતું. અને આ મકાન પણ 2024ની અંદર બનાવવાનું હતું. જો તમે ઘણું મોટું એવું બનાવેલું છે. તો ભૂતેશ્વર મહાદેવના મંદિર કે જેમની બાજુની અંદર એક ખૂબ સારું એવું તળાવ પણ છે. જો જે હું તમને અત્યારે બહાર લઈ જઈને બતાવું છું. જો અત્યારે તો આપણે સૌ જાણીએ છીએ ઉનાળો હાલે છે, ત્યાર પછી ચોમાસાની અંદર આ જેટલી જગ્યા છે આ બધાની અંદર પાણી ભરાયેલું હોય છે. જો અત્યારે ઉનાળો છે એટલે પાણી થોડુંક ઓછું છે એટલે આપણે ત્યાંથી જ અંદાજો લગાવી શકીએ કે ઉનાળો છે તો એટલું પાણી છે, તો ચોમાસામાં તળાવની અંદર કેટલું પાણી ભરેલું હોય છે. જુઓ તમે, જો કબૂતર પણ છે, ચકલાઓ જો બધા બેઠા છે. ભૂતેશ્વર મહાદેવના મંદિરની અંદર જો આ બાજુ જે બધા વૃદ્ધ કે બધા જે મોટા હોય કે જે બધા માટે બેસવાની અંદર અહીંયા જો બાકડાની સુવિધા છે
ત્યાર પછી જે નાના નાના બાળકો જે ભૂલકાઓ હોય એમની માટે અહીંયા હિંચકા મુકાવવાના છે, જુઓ તમે. ત્યાર પછી આમ જુઓ આપણી દીપમાળા છે, ત્યાર પછી આ બાજુ આ રીતનો હોલ છે. અને આ જે મંદિર છે બહુ પૌરાણિક રાજાશાહી વખતનું મંદિર છે, ઘણું જૂનું એવું મંદિર છે. જુઓ તમે, આપણને સૌને ખબર છે મહાદેવને બીલીપત્ર ચડે. અને મિત્રો અહીંયા જે મહાદેવનું મંદિર છે, જો આ બાજુ આ મહાદેવનું મંદિર છે, અને મહાદેવના મંદિરની બાજુની અંદર જો આ બાજુ બીલીપત્ર, એવું નથી એક કે બે કે ત્રણ, એમ બીલીપત્ર અનેક બીલીપત્ર છે, એક નથી. જો તમે આ પાછળ આ બગીચા ટાઈપનું છે ને, ઘણા બધા બીલીપત્રના વૃક્ષ છે. તો મહાદેવના મંદિરની અંદર વૃક્ષોની સારી એવી માવજત થાય છે. જુઓ તમે, આ બાજુ ઘણું મોટું પીપળાનું વૃક્ષ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા સનાતન ધર્મની અંદર કે જે પીપળાનું પૂજન કરવામાં આવે છે. જુઓ તમે, આ પીપળાનું પણ પૂજન કરેલું છે. અને ત્યાર પછી આ બાજુ ઘણો મોટો એવો આસોપાલો, ઘણા બધા વૃક્ષો છે અહીંયા. આ બાજુ મિત્રો જુઓ તમે, આ બાજુ પણ એક બીલીપત્ર છે. ત્યાર પછી અહીંયા બે શિવલિંગો પણ આવેલી છે. જુઓ આ મંદિર ખૂબ પૌરાણિક છે, રાજાશાહી વખતનું મંદિર છે. રાજાએ સ્વયં પૂજારીઓનું આ મંદિર સોંપેલું હતું. અહીંના જે પૂજારી છે કે જે 5 થી 6 પેઢીથી અહીંયા આ મંદિરે, ભૂતેશ્વર મહાદેવના મંદિરે અહીંયા પૂજા કરે છે. અત્યારે 5:30 થઈ ગયા છે, અને અત્યારે પણ તમે જુઓ મંદિરે ઘણી શાંતિ છે. જો વિડીયોની અંદર મારો જે સાફ અવાજ આવે છે, કારણ કે અહીંયા ઘણી શાંતિ છે. અને અવાજ આવે છે પણ કોનો? પક્ષીના કલરવનો, એવો બધો વગેરે અવાજ આવે છે. અને શાંતિથી અને આનંદ અને ઉલ્લાસ, એવું સારું એવું મંદિર છે. એકવાર મેં તમને એડ્રેસ તો આપી દીધું છે, એકવાર તો તમે, હું માનું છું તમે એકવાર દર્શન કરવા અવશ્યથી આવશો. તે આવવું જ જોઈએ આ મંદિરે, હું કહું ત્યાં સુધી આવવું જ જોઈએ. તો મિત્રો, તમને કેવો લાગ્યો અમારો વ્લોગ ભૂતેશ્વર મહાદેવના મંદિરનો? અને મિત્રો, તમે કોમેન્ટની અંદર એકવાર તો અવશ્યથી જણાવજો. જ્યારે અમુક વિડીયોની અંદર તમારી કોમેન્ટ આવે, કોમેન્ટ વાંચીને મને હજી આનાથી સારા એવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે, એનાથી સારા વિડીયો પણ હું બનાવી શકું. એ માટે તમે એકવાર તો કોમેન્ટની અંદર અવશ્યથી જણાવજો. અને જો તમને આશા કરું છું કે તમને મારો આ વ્લોગ પસંદ જ આવ્યો હશે, જો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.